મંથનમાં નોટબંધી પર હાલાકી જ્યારથી ભારતમાં સરકારે નોટબંધી કરી છે ત્યારથી લઈ અત્યાર સુધી 15 દિવસ વીતી ગયા, તેમ છતાં હાલાકીમાં કોઈ ઘટાડો નથી. ઉપરથી આરબીઆઈ દ્વારા જે નિર્ણયો વારંવાર બદલવામાં આવે છે તેનાથી પણ લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે નોટબંધી પર બદલાતા નિર્ણય પર મહામંથનમાં ખાસ જુઓ વીટીવીની આ રજૂઆત. નોટબંધી પછી બદલાયેલા નિર્ણયો અને લોકોને પડતી હાલાકી પર તેની અસરો. દેશની જનતા નોટબંધીના નિર્ણય બાદ લાઇનમાં ઊભી રહેલી જોવા મળી. ત્યારે જે રીતે આરબીઆઈએ કેટલાક નવા નિર્દેશો બહાર પાડી લોકોને રાહત આપી, પણ આ નોટબંધી બાદ લોકોને ખૂબ હાલાકી પડી રહી છે. ત્યારે કેટલી વાર કયા કયા નિયમો બદલાયા તેને લઈને જોઈએ આ ખાસ અહેવાલ. નોટબંધી પછી બેંકો અને એટીએમની લાઇનમાં ઉભેલી જનતાને થોડી વધુ રાહત આપતા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ સોમવારે નવા નિર્દેશ બહાર પાડ્યા છે. નવા નિયમો મુજબ હવે કરંટ એકાઉન્ટની સાથે ઓવરડ્રાફ્ટ એકાઉન્ટ અને ક્રેશ ક્રેડિટ એકાઉન્ટના ખાતા ધારકોને રાહત મળી છે. તેઓ પણ હવે એક અઠવાડિયામાં 50,000 રૂપિયા સુધીની રકમ ઉપાડી શકે છે. જો કે આ માટે ખાતા ધારકનું એકાઉન્ટ 3 મહિના જૂનું હોવું જરૂરી છે. આ ઉપરાંત આ સુવિધા પર્સનલ ઓવરડ્રાફ્ટ એકાઉન્ટ માટે નથી. આરબીઆઈએ 14 નવેમ્બરે આ સુવિધા કરંટ એકાઉન્ટ હોલ્ડર્સને આપી હતી. પરંતુ રોકડની તંગીનો સામનો કરી રહેલા નાના વેપારીઓ પણ હવે જરૂરિયાત માટે દર સપ્તાહે 50,000 રૂપિયાની રોકડ ઉપાડી શકશે. આ સાથે આરબીઆઈએ ખેડૂતોને પણ રાહત આપી છે. ખેડૂતો હવે 500 રૂપિયાની જૂની નોટથી બિયારણ ખરીદી શકશે. ખેડૂતો જૂની નોટથી કોઈ પણ કેન્દ્ર કે રાજ્ય સંચાલિત કેન્દ્રોમાંથી બિયારણની ખરીદી કરી શકે છે. આ માટે ખેડૂતોએ ઓળખપત્ર બતાવવું પડશે. શિયાળુ પાકની વાવણીની સિઝનને ધ્યાનમાં રાખીને અગાઉ 17મી નવેમ્બરે સરકારે બેંકોમાંથી રોકડ ઉપાડવાની સાપ્તાહિક લિમિટ વધારીને 25,000 કરી દીધી હતી. આ સાથે જ ખેડૂતો પોતાના કિસાન ક્રેડિટ કાર્ડથી પણ 25,000 રૂપિયા એક જ વખતમાં ઉપાડી શકે છે. રિઝર્વ બેંકે 10 રૂપિયાના સિક્કા નકલી હોવાની વાતને અફવા ગણાવી છે અને લોકોને અફવાથી દૂર રહેવા માટે જણાવ્યું છે. 10 રૂપિયાના સિક્કામાં રૂપિયાના ચિહ્નવાળા અને ચિહ્ન વગરના એમ બંને સિક્કા ચલણમાં જ છે. ભલે બંનેની ડિઝાઇનમાં ફરક હોય, પરંતુ બંને ચલણમાં છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. તો જે રીતે નોટબંધી આવવાથી લોકોને હાલાકી પડી રહી છે, રોજે રોજ આરબીઆઈ દ્વારા જે નવા નિર્ણય લેવામાં આવે છે લોકોની હાલાકીને ધ્યાનમાં રાખીને, તેને કારણે એક સવાલ એ પણ થાય કે શું રોજ નવા નિર્ણય બદલવાથી તેમને પડતી પરેશાનીમાં, તેમની જે પરેશાની છે તેમાં ઘટાડો થશે? આ સવાલ ઉપર આજે મહામંથનમાં ચર્ચા કરીશું. ઈશુદાનજી, ખાસ ચર્ચા કરવામાં આવે તો એવું કહેવાય છે કે જ્યારથી 8 નવેમ્બરથી આ નિર્ણય બહાર આવ્યો છે ત્યારથી અત્યાર સુધીમાં આરબીઆઈ ઘણા બધા નવા નિયમો લાવી ચૂકી છે. ઘણા બધા નિયમોમાં પણ ફેરફાર થયો, જેમ કે આજે પણ જે મુદત વધારાઈ છે, આ સૌથી પહેલા શું કહેશો? બિલકુલ, જોઈ જે રીતે આરબીઆઈ 8 નવેમ્બરે જયારે પીએમએ જાહેરાત કરી કે હવે 12 વાગ્યાથી રાત્રિથી નોટો નહીં ચાલે 500,000ની, ત્યારબાદ આરબીઆઈએ જે રીતે દરરોજ એક નવો નિયમ, એના કારણે લોકો હાલાકી માત્ર લોકોએ નહીં ભોગવી, પરંતુ અધિકારીઓથી લઈ અને જેટલા પણ જે વ્યવસ્થા તંત્ર સાથે સંકળાયેલા છે તમામે હાલાકી ભોગવી છે. અને હાલાકીના કારણે જ આજે 16મા દિવસે પણ એ પરિસ્થિતિ આવી છે. આજે પણ એક નવો નિયમ આરબીઆઈ લાવી છે કે ભાઈ જે 30 ડિસેમ્બર જે જમા કરવાની છેલ્લી તારીખ હતી એને 15 ડિસેમ્બર કરી દીધી છે. અને જે પેટ્રોલ પંપને જે તમામ જગ્યાએ જે 500 અને 1000ની નોટો ચલાવવાની વાત હતી એમાં કેટલીક જગ્યાએ છૂટ આપવામાં આવી છે. ફરી એક નવો નિયમ લાગુ પડ્યો છે. આ માટે જ આપણી સાથે આજે એક્સપર્ટ પણ છે. બિલકુલ, બીજેપી માંથી અમારી સાથે છે દિલીપજી સંઘાણી, કોંગ્રેસમાંથી અમારી સાથે કૈલાશજી ગઢવી, રાજકોટથી અમારી સાથે અર્થશાસ્ત્રી જોડાય છે નિર્મલજી નથવાણી, અમારી સાથે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પણ છે બરોડાથી નયનભાઈ કોઠારી, રાજકીય વિશ્લેષક સુધીરભાઈ રાવલ છે અમારી સાથે. આ તમામ મહાનુભાવો સાથે આજે ચર્ચા કરવામાં આવશે. આપ તમામનું સ્વાગત છે.
શરૂઆત કરીએ બીજેપીથી. દિલીપજી, ખાસ કરીને વાત કરવામાં આવે, ભાજપે તો ઘણી બધી મિટિંગો પણ કરી, દિલ્હી સુધી પણ મળવા માટે ગયા છે સહકારી બેંકો માટે. ખાસ આરબીઆઈ દ્વારા જે વારંવાર જે નિયમો બદલવામાં આવે છે, લોકોને જે હાલાકી પડે છે, આપના દ્વારા કેવી કેવી રજૂઆતો કરવામાં આવી, ખાસ કરીને ખેડૂતો માટે, સહકારી બેંકો માટે, જે રીતે દિલ્હી ગયા હતા? એક તો સમગ્ર દેશમાં અર્થતંત્ર મજબૂત બને, દેશ સમૃદ્ધ અને સલામત બને, એના માટે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ એક ક્રાંતિકારી નિર્ણય લઈને 500 ને 1000ની નોટબંધી કરીને કાળું નાણું રોકવા માટે જે નિર્ણય કર્યો છે એને સમર્થન આપું છું. અને એમના ટેકામાં સમગ્ર દેશ જ્યારે ખડો છે ત્યારે આરબીઆઈ તરફથી એનું અમલીકરણ કરવામાં જે ત્રુટીઓ રહી છે એ ત્રુટીઓના કારણે આજની હાલાકી આપણે જોઈ રહ્યા છીએ. બિલકુલ. એટલે શું આપ માનો છો કે સરકારે જે નિર્ણય લીધો છે ને જે નિર્ણયોનો જે આરબીઆઈ દ્વારા વારંવાર નિયમો બદલાય છે તેને કારણે લોકો ચોક્કસથી હેરાન થાય છે, તેને લઈને ભાજપ કોઈ પગલાં નથી લઈ રહ્યું? હવે ભાજપે પગલાં લેવાના હોતા નથી. આરબીઆઈને કેટલીક કાયદાથી જે છૂટ મળી છે, સ્વતંત્રતા મળી છે, અને એના કારણે વારંવાર નિયમો અને નીતિ બદલી રહી છે. અને એના કારણે લોકોએ પોતાનું મન ગળીને જે વ્યવસ્થાઓ કરી હોય એ વ્યવસ્થામાં અધવચ્ચે નિયમ બદલતા તૂટી આવે, દિલીપભાઈ, એના કારણે મુશ્કેલીઓ ઉભી થાય. દિલીપભાઈ, કેટલીક એવું નથી લાગતું કેટલાક નિયમો કોઈ રાજકીય પક્ષોના કારણે પણ બદલ્યા છે? કારણ કે જે રીતે સહકારી બેંકોમાં જે નિયમ આપણો બદલાયો, એમાં બીજી સહકારી બેંકોમાં બદલાયું ન હતું, માત્ર ને માત્ર ગુજરાતની સહકારી બેંકોમાં બદલાયું છે. એનું શું કારણ હશે? આરબીઆઈ નો પક્ષપાત, દ્વેષવૃત્તિ, અનાવડત જેવા અનેક કારણો આપી શકાય. કારણ કે 13 તારીખે સમગ્ર દેશમાં આરબીઆઈએ એકમાત્ર ગુજરાતમાં પરિપત્ર કરીને ઈમેલથી નોટ બદલી ન શકાય એ રીતનું અને જમા ન લઈ શકાય એવો પરિપત્ર માત્ર ગુજરાત પૂરતો ગુજરાત પૂરતો એટલા માટે કદાચ કર્યો હશે ને કે જે 500 ને 700 કરોડ રૂપિયા જે 2-3 દિવસમાં થઈ ગયા જમા, એના કારણે કર્યું હશે, એવું હશે? ના, એવું માનતો નથી. એવો આક્ષેપ હતા આપણી સાથે કૈલાસભાઈ ગઢવી કોંગ્રેસમાંથી. આક્ષેપ જયારે કર્યો ત્યારે સ્પષ્ટતા કરી લો, જેની પાસે જ્ઞાન નથી, જેને માહિતી નથી, જેને અનુભવ નથી, એ માત્ર આંકડાઓની માયાજાળના કારણે આવા આક્ષેપો કરે છે. ખેડૂતો વર્ષમાં માત્ર એક વખત એની રકમ, એનો પાક, ખરીફ પાક વેચાણ પછી જે રકમ દિલીપભાઈ, પરંતુ જે રીતે કેટલાક, હું એમ કહું છું કે એડીસી બેંકમાં 600 કરોડ જમા થવા, રાજકોટની ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકમાં 700 કરોડ જમા થવા, તમને લાગે છે કે માત્ર ખેડૂતોના જ રૂપિયા હશે? તો સરકાર પાસે એવડું મોટું તંત્ર છે, જેટલા રૂપિયા જમા થયા હોય સરકારમાં રેકોર્ડ માથે જમા થયા હોય તો એની તો ઇન્કવાયરી થઈ કે ગમે ત્યારે થઈ શકે. એટલા માટે જ કદાચ બેન રાખ્યું હશે અને પાછું ભાજપના નેતા હશે એવું માનીને ચાલે. તમે પણ પીએમ ને મળી આવ્યા હતા. સમગ્ર દેશમાં પ્રતિબંધ આવ્યો છે. બીજા દિવસે તમે કોઓપરેટિવ બેંકમાં એક પણ રૂપિયો ગેરકાયદેસર જમા કરાવો કે અન્ય બેંકમાં જમા કરાવે એ કાળું નાણું હોઈ શકે. કૈલાસભાઈ, માનો છો તમે? કૈલાસભાઈ આપણી સાથે છે કોંગ્રેસમાંથી. કૈલાસભાઈ, જે રીતે વિઠ્ઠલભાઈએ પણ એવું કહ્યું હતું કે જો આ ઉઠાવશે નહીં આરબીઆઈ તો હું ભાજપનો નેતા હોઈશ ને ભાજપની સામે આંદોલન કરીશ. દિલીપભાઈ પણ દિલ્હી સુધી જઈ આવ્યા છે, સહકારીના તમામ આગેવાનો છે, રજૂઆતો કરી ચુક્યા છે. તમને શું લાગે છે, આ દાળમાં કંઈક કાળું છે કે દાળ કાળી છે કે માત્ર ને માત્ર આરબીઆઈની જ ભૂલ છે? આરબીઆઈ એક ઇન્ડિપેન્ડન્ટ બોડી રીતે એના નિર્ણયોને આખો દેશ સ્વીકારી રહ્યો છે. એના કારણે ચેન્જીસ જે આવી રહ્યા, કેબિનેટ મિનિસ્ટ્રી ચેન્જ કરી રહી છે, કેબિનેટ ચેન્જ કરી રહ્યા છે, અને એની ઇમ્પેક્ટ આરબીઆઈને ફોલો કરવાનો આવી રહ્યો છે. હમણાં પરિસ્થિતિ એ ચાલી રહી છે. વાત થઈ જ્યાં સુધી દિલીપભાઈએ વાત કરી, દિલીપભાઈ પોતે વિરોધ કરી રહ્યા છે. દિલીપભાઈ હમણાં કીધું પ્રધાનમંત્રીનું સ્ટેન્ડ બરાબર છે. દિલીપભાઈ પોતે ખેડૂત સમાજથી જોડાયેલા માણસ છે, એમને ખબર છે ખેડૂતને પૈસાની જરૂરત ક્યારે હોય ને ક્યાં ક્યાં. અને એનાથી હટીને આપણા પ્રધાનમંત્રી પોતે ગુજરાતના મુખ્યમંત્રી રહેલા છે 12 વર્ષો સુધી. એમને પણ ગુજરાતની સંસ્કૃતિ, કલ્ચર ને ખેતીનો એક કલ્ચર છે, ખેતીનો અહીંયા કને ખેતીમાં ક્યારે ક્યારે પૈસા જોઈએ, કેને પૈસા જોઈએ, જોડે જોડે એમને એ ખબર છે કે એમના નેતાઓ કોણ કૌભાંડી છે, કોના પાસે પૈસાઓ છે, કોણે સાચું ખોટું કર્યું છે. સિમ્પલ એક્ઝામ્પલ આપો, આમાં જીએસપીસી નો 20,000 કરોડનો કૌભાંડ છે,
2 દિવસ પહેલા વળી સૌરભભાઈને બારેમાં નવું આવ્યું. એટલે આવા બધા કૌભાંડો પ્રધાનમંત્રીને ખબર છે. એટલે મને એવું લાગે છે કે આખા દેશ મૂકીને માત્ર ગુજરાત પૂરતો આજે એમનું વલણ છે. એ જાણી જોઈને એમને ખબર છે કે એમના માણસો જો કરી રહ્યા છે એના માહિતીમાં એક પકડ રાખે એના ઉપર, અને એના પછી એ જે લોકો ઇન્વોલ્વ છે એ પછી પ્રેશર આ લોકો જશે અહીંયા કને, અને એમને જ હવે ખબર નહીં શું વ્યવહાર કરીને છોડી દેશે. એ પણ એટલો જ રિલેવન્ટ ક્વેશ્ચન છે. પણ હું એવું માનું છું એક ઇન્ડિપેન્ડન્ટ બોડી રીતે આરબીઆઈને એનો સારી રીતે તપાસ કરવી જોઈએ, અને આમાં કૌભાંડમાં જોડાયેલા જે લોકો છે, કારણ કે કરોડો રૂપિયા ભરાણા છે. આજ કોંગ્રેસે પણ અમિતભાઈ એના ઘર ઉપર એક વિરોધ પ્રદર્શન કર્યો છે, એમના ઘરે જઈને એમનાથી પૈસા માંગવા ગયા કે લોકો હવે એમ બજારમાં વાતો કરતા થઈ ગયા છે. એક એક્સ એમએલએ પોતાનો વિડીયો પણ વાયરલ કર્યો છે, જેમાં એમ કીધું આક્ષેપ કરે છે કે એમના મળતિયાઓ કેશ એક્સચેન્જ કરી રહ્યા છે. એટલે આ બધી ઘણી બધી વાતો અલ્ટિમેટલી ભારતીય જનતા પાર્ટીના નેતાઓના ઘર સુધી જઈ રહ્યો છે. ભારતીય જનતા માટે ખાલી દાલમાં કાળું નહીં, આખી દાલ કાળી નહીં, આખી ભારતીય જનતા કાળી થઈ ગઈ છે આખા એજન્સી. અને સૌથી અગત્યનું આતંકવાદ રોકવાના નામ ઉપર આ રોક સિર્ફ 400 કરોડ રૂપિયા આતંકવાદના છે એવું સરકારનો પોતાનો રિપોર્ટ છે. આ જ બાબત ઉપર ક્યાં વાત કરી રહ્યા છે આ લોકો? કૈલાશજી, આ જ બાબત પર અર્થશાસ્ત્ર પર શું અસર પડશે તેના પર પણ જોઈએ, કારણ કે નાણું બદલવાથી આખું જે અર્થશાસ્ત્ર છે ચોક્કસથી બદલાઈ ગયું છે. બરોડાથી અમારી સાથે નયન કોઠારી છે જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ જોડાઈ ગયા છે. રાજકોટથી અમારી સાથે નિર્મલભાઈ નથવાણી જે અર્થશાસ્ત્રી છે જે જોડાયા છે. નિર્મલજી, ખાસ કરીને વાત કરવામાં આવી જે રીતે ભાજપ અને કોંગ્રેસના બંને પક્ષથી વાત કરવામાં આવી કે ક્યાંક સરકારનો નિયમ સાચો છે, લોકોને પણ હાલાકી ન પડે તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, પરંતુ જે વારંવાર નિયમો બદલાય છે તેનાથી આપના મતે અર્થશાસ્ત્ર પર કેવી અસરો પડી શકે? ડિમોનેટાઇઝેશનની થોડી પશ્ચાત ભૂમિકાની વાત કરું અને ત્યારબાદ આપણે જે પ્રશ્ન આવ્યો છે એ પ્રશ્નની ચર્ચા કરશું. ડિમોનેટાઇઝેશન એ કોઈ નવો ખ્યાલ નથી. અત્યારે છેલ્લા 16 દિવસ થયા આખો દેશ જેના પર મીટ માંડીને બેઠો છે, જેની ચર્ચા કરી રહ્યો છે, એ કોઈ સાવ નવો કહી શકાય એવો ખ્યાલ નથી. જૂનાગઢના નવાબી કાળમાં પણ ડિમોનેટાઇઝેશન એટલે કે નોટબંધી થયાના ઐતિહાસિક પુરાવાઓ મોજૂદ છે. અમેરિકા તથા તેના જેવા વિકસિત રાષ્ટ્રોમાં પણ નોટબંધી ડિમોનેટાઇઝેશન થયેલું છે. ભારતમાં પણ 1946, 1978 અને ત્યારબાદ 2016માં ડિમોનેટાઇઝેશનની ઘટના બની છે. પણ આ વખતે શા માટે એની ચર્ચા વધારે? શા માટે આવી કોઈ ચર્ચા કે આવા કોઈ પ્રત્યાઘાતો 1978માં જ્યારે ડિમોનેટાઇઝેશન થયું ત્યારે જોવા નહોતા મળ્યા? અર્થતંત્રમાં જે કુલ ચલણ ફરી રહ્યું હતું એમાંથી 86% જેટલું ચલણ ₹500 અને ₹1000ની નોટોમાં કેન્દ્રિત થયેલું હતું. હવે એક જ ઝટકે ₹500 અને ₹1000ની ચલણી નોટો ઉપર તરાપ લગાવવામાં આવે, એના પર નોટબંધી લાગુ પાડવામાં આવે તો ચલણમાં એક સામટું એ મૂલ્ય સ્થગિત થઈ જાય છે. એ ચલણ ચાલતું બંધ થઈ ગયેલું હતું. એની સામે એક નવું ચલણ આપવાની વાત હતી. એટલે 8મી નવેમ્બરે જ્યારે નિર્ણયની જાહેરાત થઈ ત્યારે સૌપ્રથમ તો ટૂંકા ગાળા માટે બેંકો અને એટીએમ બંધ રાખવા અંગેની પહેલી જાહેરાત આવી. લોકોને અને મીડિયાને 2 દિવસ ચર્ચા કરવાનો સમય મળ્યો, આરબીઆઈને માર્ગદર્શિકા ઘડવાનો પણ સમય મળ્યો. ત્યારબાદ ધીમે ધીમે બેંકોની શરૂઆત થઈ, એટીએમની શરૂઆત થઈ, આરબીઆઈની માર્ગદર્શિકા અમલમાં આવી. આ ડિમોનેટાઇઝેશન નામની એક દવા અર્થતંત્રને પીવડાવવામાં આવેલી હતી. હવે જેમ કોઈ પણ દવાનું રિએક્શન હોય એમ ડિમોનેટાઇઝેશન નામની દવાનું પણ રિએક્શન આવવા લાગ્યું. ભારત જેવા દેશ માટે 1978 પછી નો આ એક નવતર સ્વરૂપનો ઘટનાક્રમ હતો. તો એવું નથી લાગતું કે આ જે રિએક્શન આવ્યું છે તે રિએક્શન કરતા વધુ તો પરેશાની બન્યું છે? એ અત્યારે નીકળી ગઈ હોય એટલે રિએક્શનમાં પરેશાનીનો સમાવેશ થાય. એટલે પ્રાથમિક માર્ગદર્શિકા અમલમાં મૂકવામાં આવી કેમ કે આ નવતર ઘટનાક્રમ હતો. કેટલા રૂપિયા ઉપાડી શકાશે, કઈ રીતે નોટો જમા કરાવી શકાશે, ખાતામાં મહત્તમ કેટલી રકમ હોય તો એને કોઈ પૂછપરછ કરવામાં નહીં આવે, આવી એક પ્રાથમિક માર્ગદર્શિકાઓ અમલમાં મૂકવામાં આવી. ત્યાર પછી જેમ જેમ સરકારને પણ અનુભવો થતા ગયા કેમ કે 125 કરોડની જનતામાં લાગુ પાડવામાં આવેલો, મેં તમને કીધું એમ આ નવતર ઘટનાક્રમ હતો. એટલે કોઈ પણ પક્ષકાર હોય, બેન્કર હોય, લોકો હોય, સરકાર હોય, આરબીઆઈ હોય, એને નવું નવું શીખવાનું જ હતું. બિલકુલ. તો આ બાબતે અમારી સાથે રાજકીય વિશ્લેષક સુધીરભાઈ પણ છે. સુધીરભાઈ, આપ શું કહેશો? આપ કેટલા સહમત છો આ બાબતથી?
આજે એમણે જે કીધું કે દેશ આખાની અંદર પ્રોબ્લેમ છે ને આ જ વખતે કેમ થાય છે એના કારણ છે. સૌથી પહેલા તો વાત શરૂઆત કરતા પહેલા આજે ડોક્ટર મનમોહન સિંઘે જેની સંસદની અંદર વાત કરી બહુ ગંભીર વાત છે, જેને આખા દેશની 125 કરોડની જનતાએ 15 વર્ષ સુધી આર્થિક ઉદારીકરણના રિફોર્મ્સ અને એના માટે વિશ્વાસ મૂકીને કર્યા હતા. એટલે માણસના સ્ટેટમેન્ટનું મહત્વ છે. એને 4 થી 5 અગત્યના મુદ્દા કીધા. એક તો એને કેટેગોરી કરી કે આ મોન્યુમેન્ટલ મિસમેનેજમેન્ટ છે. ચર્ચાઓ થાય છે પણ આ ડોક્ટર મનમોહન સિંહ દ્વારા કહેવામાં આવ્યું, એની ગંભીરતા વધી જાય છે. બીજું કમ્પ્લીટ કેઓસ ક્રિએટેડ બાય ગવર્મેન્ટ. આ કોઈ નહીં, ગવર્મેન્ટ દ્વારા ક્રિએટ કરવામાં આવેલો કેઓસ છે. એટલે અણઆવડત આ વિચાર આમાં, એટલે એક વસ્તુ એને કીધી. ત્રીજું એને કરન્સી સિસ્ટમ જે રીતે વીક થઈ છે, આ ચર્ચાઓ મોટી છે પણ એક એક લીટીમાં તજજ્ઞોને સમજાય એવી વાત છે. કરન્સી સિસ્ટમ આખી આપણી જે વીક થઈ રહી છે એ આનું બહુ મોટું ખરાબ પાસું છે. અને એ ઉપરાંત પીએમએ આપણા વડાપ્રધાનને, અત્યારના વર્તમાન વડાપ્રધાનને એવું પૂછ્યું કે એવો કોઈ દેશ તમે જોયો કે જેને બેંકમાં પૈસા ભર્યા હોય અને એને પૈસા ન મળે? મને એવું લાગે છે કે આ બધા સવાલો છે ને બહુ ગંભીર છે. અત્યારે છેલ્લા કેટલાય, બાકી બેંકો સરકારી ઓપરેશનલ નથી અને એ બધી વાત છે, પણ સૌથી વધુ ગંભીર જે છે ને એ મને એમ છે કે લોકોનો બેન્કિંગ સિસ્ટમમાંથી વિશ્વાસ તૂટ્યો છે. આ કરન્સી શું છે હું તમને કહું. કરન્સી એટલે એવું છે કે કરન્સી ઇઝ એ પ્રોમિસ which cannot, એને કોઈ દિવસ એ અંડર એની સર્કમસ્ટન્સીસ તમારે એને પાળવી જ પડે. તો અત્યારે બેંકની અંદર ખાતું હોય છે, તમે 50,000 નો ચેક લખો, 25,000 ચેક, બેંક અડધા જ પૈસા આપે છે. દિલીપભાઈ, બેન્કિંગ સિસ્ટમ જ તમારી આ કરન્સીની વેલ્યુ નથી રહી, તો એ કેટલી બધી ગંભીર બાબત. દિલીપભાઈ, જે રીતે સુધીરભાઈએ કહ્યું કે, અને બીજું દિલીપભાઈએ દાખલા કે જે કીધું ઉમેરી દઉં ઈસુદાનભાઈ, દિલીપભાઈએ શરૂઆતમાં એમ કીધું કે વડાપ્રધાને બહુ સારા નિર્ણય લીધો અને આરબીઆઈ પોતાની અણઆવડત બતાવે છે. તો મારે દિલીપભાઈ સાથે હું સંમત થયા વગર એમને એવું કહેવા માંગુ છું, જો સરકારનો અંકુશ આરબીઆઈ જે મેઇન સંસ્થા છે એની પર ન હોય તો આવા રિફોર્મ કરવાનું સાહસ સરકારે કરવું જ ન જોઈએ. એ એમના વિશે ભલે એમના તરફથી રાજકીય વાત હોઈ શકે, પણ જો આરબીઆઈ એવા અંકુશમાં ન હોય અને આરબીઆઈ ને ટિપ્પણી હોય તો આ મને એમ છે કે આ સરકારને આવા નિર્ણય લેવાનો. દિલીપભાઈ ને આ બધી વસ્તુ ખબર છે. દિલીપભાઈ અહીંયા ખબર નહીં વીટીવી ના સ્ટુડિયોમાં બોલશે કે કેમ. દિલીપભાઈ પીએમ ને પણ મળી આવ્યા છે, પીએમ ને રજૂઆત પણ કરી ચુક્યા છે. દિલીપભાઈ, તમે કેટલા સહમત છો? કારણ કે મનમોહનસિંહે જે વાત કરી ખૂબ જ અભ્યાસુ અર્થશાસ્ત્રી મનમોહનસિંહ છે. પીએમ આપણે પછી કહીએ, કોંગ્રેસના નેતા પછી કહીએ, પણ એક વસ્તુ છે કે આરબીઆઈ થી માંડીને એ બધામાં એ કામ કરી ચૂકેલા વ્યક્તિ છે. 1991માં પણ મનમોહનસિંહ છે એ નરસિંહ રાવે એમને નિયુક્ત કર્યા હતા, નાણામંત્રી પણ રહી ચૂક્યા છે અને એક મોટા અભ્યાસુ અર્થશાસ્ત્રી છે. એમણે આજે સંસદમાં બોલ્યું છે, સુધીરભાઈ કીધું એમ બહુ જ ગંભીર બાબત છે. શું આપ માનો છો? મનમોહનસિંહજી જ્યારે કોઈ ઉચ્ચારણ કરે તો ગંભીરતાથી આ બાબતમાં વિચારવું જોઈએ. હું સહમત છું. એમને કોઈ જગ્યાએ ભારતીય જનતા પાર્ટી જેમ કૈલાસભાઈ આક્ષેપો કર્યા એવો કોઈ સરકાર ઉપર આક્ષેપ કર્યો નથી, કારણ કે સાચા દિશામાં અર્થશાસ્ત્રી તરીકે એમને આ દેશના અર્થતંત્રને નવાજવાનો પ્રયત્ન કર્યો છે. અને એટલા માટે આ નોટબંધી છે એ પણ જરૂરી નહોતી એવો એને ઉલ્લેખ કર્યો નથી. નોટબંધીના કારણે એવો જે છે એટલે નિયમો બદલવાના કારણે એ પરિસ્થિતિ આપણે જોઈ રહ્યા છીએ. પરિસ્થિતિ એમાં હું એમ કહું છું કે આમાં નરેન્દ્ર મોદીની સરકાર છે, તમારી સરકાર છે ભાજપની. આક્ષેપથી બહાર જઈને કાળું નાણું ધામવું જોઈએ કે કેમ, એટલે એના વિશે સહમત થાય. તો કોંગ્રેસ એમ કહે છે દિલીપભાઈ, કોંગ્રેસ કાળો નાણો ધામવા માટે સક્ષમ. શું પરિસ્થિતિ ઉદ્ભવ છે એની બધી તો ચર્ચા તો પહેલા પૂર્વ આયોજન તો સરકારે કરવું જોઈએ ને. એ પરિસ્થિતિ નિયમો મુજબ કરવું જોઈએ. દાખલા તરીકે મુખ્યમંત્રી આપણા ઘર પાસેનો રસ્તો મંજૂર કરે, રસ્તાનું કામ શરૂ થાય, પછી વરસાદ પડે, કીચડ થાય, જે રહેણાંક હોય એને મુશ્કેલીઓ પડે, પણ મુખ્યમંત્રીએ મંજૂર કરેલો. તમે એવું માનો છો કે ભાજપની સરકાર, મોદીની સરકાર આયોજન નથી? દિલીપભાઈ, તમારે એવું કેવું છે દિલીપભાઈ કે હવે વડાપ્રધાને જાહેર કરી દીધું, હવે આરબીઆઈ જોવે, હવે એને એની જવાબદારી છે કે બધું કરે. નિયમો જે કરવાની સત્તાઓ આરબીઆઈ ને છે એ વારંવાર બદલે છે. પીએમ ના અને સરકારના આવે છે, એને જે સ્વતંત્રતા છે એ માત્ર ને માત્ર સત્તાઓ. તમે એમ માનો છો તો આ ઉર્જિત પટેલ આયા પછી જ આ નિર્ણય કેમ લેવાયો? એની પહેલા પણ રઘુરામ રાજન વખતે પણ નિર્ણય શું આરબીઆઈ ને બાયપાસ કરવામાં આવી હતી? બિલકુલ, મનમોહનસિંહે બહુ સારી વાત કરી. સરકારે જયારે ડિમોનેટાઇઝેશન નિર્ણય લીધો તો શું આરબીઆઈ ને બિલકુલ બાયપાસ કરવામાં આવી હતી? કરવામાં આવ્યું. તો પછી તો આની ચર્ચા કૈલાસજી પણ આ બાબતે કંઈ કહેવા માંગે છે, આપ કેટલા સહમત છો? નીતિ ઘડાય
કૈલાસજી. અમલીકરણ જે તો આરબીઆઈએ કીધું જ નહીં કે આની સમસ્યાઓ છે નહીં પહોંચી શકે હવે 4 મહિના સુધી હજી તો નોટો નથી કીધું નહીં કોઈએ. મેં પહેલા જ દિવસે બીજા દિવસે ત્રીજા દિવસે એમ કીધેલું કે કેટલાક કૌભાંડો આરબીઆઈ ના નેજા તળે થાય છે ત્યારે ખૂબ ગંભીરતાથી લેવાનું અને ત્યારે મેં એમ કીધું કે કેટલી કરન્સી તમારી આ બાબતે લઈને રિએક્શન લઈશું કૈલાસજી આપનું, પણ હાલ મહામંથનમાં રોકાઈશું. સદંતર જુઠ્ઠા છે. નોટબંધી પછી બદલાયેલા નિયમો જેનાથી લોકોને હાલાકી પડી રહી છે. પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. જ્યારે લોકોને કોઈ મુશ્કેલી આવે કે તાત્કાલિક નિર્ણય અમલમાં મૂકવામાં આવે છે અથવા તો નિર્ણયને ફરી એકવાર આગળ લંબાવવામાં આવે છે, તેની સમય મર્યાદા વધારવામાં આવે છે. પણ એક સવાલ એ ચોક્કસ થાય કે શું આ રીતે નિયમો બદલવાથી કે નિયમની મર્યાદા વધારવાથી લોકોની મુશ્કેલીમાં ઘટાડો થશે? આ જ બાબતે મહામંથનમાં ચર્ચા કરી રહ્યા છે. બ્રેક પહેલા બીજેપી સાથે જે રીતે આપણે વાત કરી હતી આપણે દિલીપજી સાથેની, તેને લઈને કૈલાસજી પોતાનો મત રજૂ કરશે. શું કહેશો કૈલાસજી? બેસિકલી મંદિર ન જાય એવી વ્યવસ્થા કરવી છે. એટલે એનો મતલબ એટલો એમનું શું મંતવ્ય હતું? તમે એટલે આરબીઆઈ આવી પરિસ્થિતિમાં જે જગ્યાએ જે મુશ્કેલીઓ હોય એના માટે મેં કીધેલું કે રવિ પાક માટે જ્યાં સુધી ખરીફ પાકનું ધિરાણ ભરાય નહીં ત્યાં સુધી નવું ધિરાણ ખરીફ પાકનું ખેડૂતો લઈ શકશે નહીં. એને સાંભળ્યા પછી અધિકારીઓ પાસે આખી વાત જાય, અધિકારીઓની ચેનલ થાય, એ ચેનલ પછી મંજૂર થાય. તો આજે 21,000 કરોડ રૂપિયા 2 દિવસ પહેલા ખરીફ પાક માટે ખેડૂતો માટે એમને મંજૂર કરી દીધા છે. એ બતાવે છે એનો જવાબ કોઈ પણ મજદૂર કે ખેડૂત બિલકુલ તમારી એ વાત માની લઈએ. પ્રશ્નનો સવાલ જાણવા માંગે છે જનતા, એમાં દ્રષ્ટિકોણ ભેદ આરબીઆઈ અધિકારીઓ ઇન્વોલ્વ છે એ આપણે વડાપ્રધાનને વાત કરીને એમનો શું એમાં અભિપ્રાય હતો? આવી વાત નહીં કરી. એનો મતલબ બીજો જે સવાલ હતો એને સીધી ચેલેન્જ કરી દિલીપભાઈ, બીજો જે સવાલ હતો મારો ઉપર તમારી બ્રાન્ચ દિલીપજી જે રીતે ઈશુદાન ઝીરો બીજો સવાલ હતો તેના ઉપર આપનો શું મંતવ્ય છે દિલીપજી? માંગણી કરું છું વીકલીના માધ્યમથી શું આ બધે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે, સહકારી આગેવાન તરીકે, નરેન્દ્રભાઈ મોદીના સમર્થક તરીકે વાત કરું છું કે આરબીઆઈએ પરિપત્ર કરીને અનેક બાર પાડ્યા છે. એક બાર પાડે કે ખાનગી બેંક, કોઓપરેટિવ, એનો મતલબ નરેન્દ્રભાઈ મોદીને વિશ્વાસ હતો કે અહીંયા ખોટું કરી ગયા લોકો, એટલે 15 દિવસ સુધી ગુજરાત આખામાં ખેડૂતોના ખેતરમાં આગ લાગી હતી પણ કોઈ વ્યવસ્થા પૈસાની નથી. કોઠારી જોડાયા છે વડોદરાથી, સીએ છે. એક મિનિટ સાહેબ, એક મિનિટ. એટલે મતલબ છે કે નરેન્દ્રભાઈ મોદીને પર્સનલ રજૂઆત કરવા પછી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની પરિસ્થિતિ જાણવા છતાં એમને ખબર હતી કે આગેવાને ખોટું કર્યું છે એટલે 15 દિવસમાં પૈસા નથી આપ્યા, એટલે પૈસા નથી આપ્યા ગુજરાત. એનો મતલબ એ છે ને રજૂઆત નથી કરી. તમે ભલે સહકારી આગેવાન સહકારી ઓલ ઇન્ડિયા એનો મતલબ ગુજરાત રજૂઆત તમે નથી કરી ફેડરેશનનો ચેરમેન, એનો મતલબ ગુજરાતી રજૂઆત નથી કરી તમે. અમારી ના ગુજરાત પ્રધાનમંત્રી સ્વીકારી તમારી વાતને. બિલકુલ આપણી સાથે બરોડાથી સીએ નયનભાઈ કોઠારી પણ જોડાયા છે. નયનભાઈ ખાસ કરીને વાત કરવામાં આવે તો આપ સીએ છો, આપના મતે જે નાણાકીય વ્યવહારો છે, બિલકુલ કૈલાસજી બિલકુલ આપણી સાથે સીએ પણ જોડાયા છે નયનભાઈ કોઠારી. નયનભાઈ ખાસ કરીને વાત કરવામાં આવે, આપ શું માનો છો નાણાકીય વ્યવહારો પર ખાસ શું અસર થશે જે બદલાવ આવી રહ્યા છે તેને લઈને, અને ભાજપ અને કોંગ્રેસ દ્વારા જે રીતે આક્ષેપો થઈ રહ્યા છે તેને લઈને આપ કેટલા સહમત? નાણાકીય વ્યવહારો જે પ્રીડોમિનેન્ટલી કેશમાં થતા હતા કે જ્યાં કેશનો વધારે વ્યવહાર થતો હતો એ 100% અત્યારે કંટ્રોલમાં આવ્યા છે, અંકુશમાં આવ્યા છે. અને જે પર્ટિક્યુલર સેક્ટર્સ હતા જે લોકો વધારે પડતી અનરેકોર્ડેડ અથવા તો બ્લેક મની એબ્ઝોર્બ કરતા હતા, ફોર એક્ઝામ્પલ રિયલ એસ્ટેટ, ત્યાં આગળ થોડા ઘણા ટ્રાન્ઝેક્શન્સમાં ઘટાડો થયેલો છે. અને જે જનતાને પડતી હાડમારીને બાદ કરતા મોટા ભાગે ટ્રાન્ઝેક્શન્સ ધીરે ધીરે ટ્રેક પર આવી રહ્યા છે.
બિલકુલ, પણ જે રીતે આરબીઆઈ ના નિયમો વારંવાર બદલાઈ રહ્યા છે તેને કારણે જ્યારે મુશ્કેલી પડે ત્યારે અચાનક નિયમો બદલાય છે, તેને લઈને આપનું શું માનવું છે કે આનાથી અર્થવ્યવસ્થા પર અસર નહીં પડે? પહેલેથી જ ઘણા બધા જે રિયલ એસ્ટેટ હોય કે પછી સોનું ચાંદી હોય તમામ પર અસરો પડી ચૂકી છે. જી હા, જે રીતે શોર્ટ ટર્મ રોજે રોજ લિક્વિડિટી કે જે પણ અવેલેબિલિટી ઓફ ધ કેશ પ્રમાણે આરબીઆઈ ને નિર્ણયો આવે છે એનાથી હાલાકી ભોગવાઈ રહી છે. રોજે રોજની જે પ્લાનિંગ આપણું પણ હોય એ બગડી રહ્યું છે. પણ મારું મંતવ્ય એ છે કે ડિમોનેટાઇઝેશન 1 કે 2 દિવસમાં એની નેગેટિવ કે પોઝિટિવ ઇફેક્ટ જોવા કરતા આજે આ ફાઇનાન્શિયલ યરના એન્ડ પર અને ભવિષ્યમાં દેશના જીડીપી પર આનો શું અસર પડે છે એ પર્સપેક્ટિવથી આજે આપણે જોઈશું અથવા તો આ વસ્તુને લઈશું તો વધારે સારી રીતે એની છણાવટ કરી શકીશું. બિલકુલ, અમારી સાથે રાજકોટથી અર્થશાસ્ત્રી છે નિર્મલભાઈ નથવાણી. નિર્મલભાઈ, જે રીતે પહેલા આપણે આ તમામ વાતો ભાજપ અને કોંગ્રેસની સાંભળી છે, રાજકીય વિશ્લેષક સુધીરભાઈએ પર ઘણી બધી આરબીઆઈ ને લગતી વાતો કીધી છે, તેના પરથી આપનું શું મંતવ્ય? વિશ્વનો કોઈ પણ દેશ હોય એમાં કાળું નાણું હંમેશા મોટા ચલણની નોટ હોય એમાં જ સંકળાયેલું હોય. અને એટલા માટે જ વિશ્વના વિકસિત દેશો છે એ જેમ કે આપણે અમેરિકાની વાત કરીએ તો મોટામાં મોટી નોટ $100 છે. બ્રિટનની વાત કરીએ 50 પાઉન્ડની નોટ છે. ભારતમાં ₹500 અને ₹1000 ના મૂલ્યની નોટ કુલ ચલણમાં 86% જેટલું વજન કે અસ્તિત્વ ધરાવતી હતી. અને આ બંને મૂલ્યમાં જ મોટાભાગનું કાળું નાણું સંગ્રહતું જતું હોય એવું સરકારને સર્ક્યુલેશન રેટ ઉપરથી લાગ્યું. ₹500 ની નોટનો સર્ક્યુલેશન રેટ છેલ્લા 5 વર્ષમાં 76% વધ્યો. ₹1000 ની નોટનો સર્ક્યુલેશન રેટ 109% વધ્યો. હવે આ બંને મોટા મૂલ્યની નોટનો સર્ક્યુલેશન રેટ વધે તો એનો મતલબ વ્યવહારો વધ્યા છે અને પરિણામે વેરા સ્વરૂપની આવક સરકારને મળવી જોઈએ. બહુ સાદી સમજ હતી. સરકારે સર્ક્યુલેશન રેટ વધવાની સાથે વેરાની આવક જોઈ તો એમાં ખાસો એવો વધારો માલુમ પડ્યો નહોતો. એનો મતલબ વેરાની આવક સિવાયના વ્યવહારો અર્થતંત્રમાં મોટા મૂલ્યની નોટ દ્વારા વધી રહ્યા છે. આથી સરકારે ₹500 અને ₹1000 ની ચલણની નોટ પર હુમલો કર્યો છે. સરકારનો સ્પષ્ટ ઇરાદો કાળું નાણું કેન્દ્રિત જેમ કેન્સરની ગાંઠ હોય તો કેન્સરની કોઈ અધિકારી નથી, પણ એકચ્યુઅલી બેંકોમાં તપાસ કરવી જોઈએ કે જ્યારે તમે એક તો 2000 ની નોટ જયારે આપણે અમલમાં મૂકી ત્યારે એવું કીધું હતું કે થોડા દિવસની અંદર એ જ નોટો પાછી ફરતી ચલણમાં ફરવા મળશે. 100 દિવસ પછી બેંકોને પૂછવું જોઈએ કે કેટલી 2000 ની બેંકો અત્યારે ડિપોઝિટ કરવા કોઈ આવી રહ્યું છે. જો એ આવ્યું હોય તો એ ધારણા સાચી પડી કહેવાય કે એ અર્થતંત્રની અંદર એ નોટો ફરવા માંડી. હું માનું છું ત્યાં સુધી હજુ સુધી બેંકો કોઈ કહી શકે એમ નથી કે 2000 ની નોટ આવી છે. બીજું કાળા નાણાંની આપણે વાત કરીએ છીએ, જયારે કાળા નાણાં માટેનો આ બહુ મોટો રાજકીય મુદ્દો પણ છે. તો કાળું નાણું એટલે શું? કાળું નાણું એક તો એસેટના સ્વરૂપની અંદર આખા દેશમાં કેટલું છે, જે રિયલ એસ્ટેટ હોય, ગોલ્ડ હોય કે બાકીની કેટલી બાબતોમાં કાળું ના છે, એને આ સ્ટ્રાઇક ઉપર ક્યાં કેટલો ફાયદો અને કેટલી સ્ટ્રાઇક થઈ છે એ અત્યારે તો રહસ્યનો વિષય છે. અને જે બચતને વાત તમે કાળું નાણું કહો છો, જે ઇન્કમ ટેક્સમાં નથી બતાવી, એ મોટા ભાગે મહિલાઓની સેવિંગ છે, એને કેવી રીતના બહાર પડે છે એ આખો જુદો વિષય છે. પણ મારે દિલીપભાઈ તમારી સાથે એક વાર બીજી વાત કરું છું. દિલીપભાઈ, જો આપ પ્રમાણિકતાપૂર્વક ભારતીય જનતા પક્ષના નેતા તરીકેની વાત ન કરી શકતા હો તો મારે આપની પાસેથી અપેક્ષા છે, કારણ કે તમે ગુજરાતની અંદર પશુપાલન મંત્રી પણ સંભાળેલા છે, તમે પોતે ખેડૂત નેતા છો અને તમે ધરતી સાથે જોડાયેલા છો, એવો તમારો લાંબો ઇતિહાસ છે, જેની ચર્ચા આજ સુધી નથી થઈ. હજી આટલી ડિબેટમાં મેં ઘણી બધી ટીવી ચેનલમાં ડિબેટ પણ જોઈ. પશુપાલનનો જે વ્યવસાય છે તો પશુઓને આ ડિમોનેટાઇઝેશનની કેટલી અસર થઈ હશે, ઘાસચારા થવાની, નાણાંની તંગી કેટલી અસર, તો શું આપ કઈ પ્રકાશ પાડી શકો કે કેવી એને પણ પશુઓની જિંદગી પર તકલીફ નહીં પડી હોય? મારે ખાલી આપને પૂછવું છે, તમે સાચું કહી શકતા હો તો કયો. એ આખો વિષય હજી વણસ્પર્શ્યો રહેલો છે. મેં હંમેશા કોઈ પણ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના સંસ્કાર પ્રમાણે સાચી વાત જ કરી છે. પશુપાલન ઉપરની અસરની વાત કરતા હો તો આ પીરિયડ જે છે એ કુદરત રીતે ભેંસોની વિયાવાનો પીરિયડ પૂરો થાય છે અને ગાયને આજના દિવસોમાં ગર્ભ રહીને વિયાવાનો સમય શરૂ થાય છે. એવા સમયે પશુ આહાર એમને નાના નાના ગામડાઓમાં દુકાનોથી લઈને ખોળ અને પાપડી આપવામાં આવે છે, જે રોકડ વ્યવહાર હોય છે, ચેકથી વ્યવહાર હોતો નથી. એના કારણે આજે પશુઓને દૂધ, એક ડેરી સાથે પણ હું સંકળાયેલો છું, અમર ડેરીનો સ્થાપક ચેરમેન છું, તો આજે દૂધ વધુમાં વધુ ક્રમશઃ રોજ વધારો આવે
જે ગયા વર્ષના પ્રમાણમાં દૂધનો વધારો આ દિવસોમાં આવતો હતો એ પ્રમાણમાં ઓછો થયો છે. કારણ પશુને પૂરતો આહાર જે આપવામાં ન આવે તો એના ઉપર દૂધની અસર વિપરીત આવે. તો બહુ મોટી ખરાબ અસર બીજી કે જે ગર્ભ ધારણ કરીને ગાય છે એમાં બચ્ચું ઉત્પન્ન થઈ રહ્યું છે એને પણ પૌષ્ટિક આહાર આ રીતે ન મળે એના કારણે ભવિષ્યની પશુની જે પેઢી છે એની ઉપર પણ વિપરીત અસર આવે. નાણાકીય વ્યવહાર એક અલગ વાત છે પણ હર કોઈ પશુધન ઉપર ગાયના નામ ઉપર રાજકારણ કરતા લોકો પણ ગાયને ચિંતા નથી કરતા. એટલા માટે રોકડ વ્યવહાર આપણે આ તમામ મુદ્દા ઉપર આગળ એટલા માટે કોઓપરેટિવ બેંક તમામ મુદ્દા ઉપર આવશું પાછા. કોઓપરેટિવ બેંક વિરામનો થયો છે કોઈ છે ને એને રોકડ વ્યવહારની છૂટ આપવી જોઈએ. કોંગ્રેસ ગાયના મુદ્દા પર રાજકારણ કરવા પર ગાયની ચિંતા નથી કરતા વિરોધ કરી રહી છે. ગામડાથી ખેડૂતો, મજદૂરો, ગરીબો જે નાની નાની વસ્તુઓ લે છે એક નુકસાન તો થયું છે. દર્શક મિત્રો, ચર્ચાનો દોર ચાલુ રાખશું. સમય એક વિરામનો થયો છે. વિરામ બાદ ફરી એક્સપર્ટ સાથે આપણે ચર્ચાનો દોર આગળ વધારીશું. મહામંથનમાં આજે આપણે ચર્ચા કરી રહ્યા છે. 8મી નવેમ્બરે સરકાર દ્વારા જે 500 અને 1000ની નોટ બંધ કરવામાં આવી છે તેને લઈને લોકોને પડતી હાલાકી પર, સાથે સાથે આરબીઆઈ દ્વારા જે નિયમો બદલવામાં આવે છે તેને લઈને લોકો પર તેની શું અસર થઈ રહી છે તેના ઉપર ખાસ ચર્ચા કરી રહ્યા છે. બ્રેક પહેલા આપણે જે રીતે બીજેપી અને કોંગ્રેસ વચ્ચે વાત કરી હતી, કોંગ્રેસમાંથી કૈલાશભાઈ ગઢવી જોડાય છે આપણી સાથે. કૈલાશજી, જે રીતે ખાસ વાત કરવામાં આવે, બ્રેક પહેલા જે રીતે દિલીપભાઈએ વાત કરી કે કેવી રીતે આરબીઆઈ અને સરકાર વચ્ચે ખાસ તેમની સહમતિથી આ પ્રકારે જે તમામ નિર્ણયો લેવાયા છે, નિયમો લેવાયા છે, તો શું આપને લાગી રહ્યું છે કે આરબીઆઈના કેટલાક નિયમોથી અને સરકારના કેટલાક નિર્ણયોથી ગુજરાતની જનતા હેરાન થઈ રહી છે? સૌથી પહેલા એક વાત કરીશ, સોશિયલ મીડિયા બહુ સારો ચાલી રહ્યો છે કે આરબીઆઈ સૌથી પહેલા ગુજરાત કેન્દ્રીય સરકાર ને આરબીઆઈ એક જ છે. સેકન્ડરી એક જોક્સ ચાલી રહ્યો છે કે તમે જે રીતે નિયમો રોજ બદલાઈ રહ્યા છે એના બાબતમાં કે એક દિવસ તમને 4500 મળશે, પછી 2500 મળશે, પછી 4000 મળશે અને પછી હવે તમે ખાલી કેશ અડીને આવી જવાનું. આવા જોક્સ ચાલી રહ્યા છે. હવે મુદ્દો એક વસ્તુ સમજો, આ દેશમાં 15 લાખ કરોડ કરન્સી ચેન્જ કરવાનો, બંધ કરવાનો નિર્ણય જયારે પ્રધાનમંત્રી લેતા હોય, 17,000 કરોડમાંથી 15,000 કરોડ કરન્સી ચેન્જ કરવાનો નિર્ણય આ દેશના પ્રધાનમંત્રી લેતા હોય, 15 લાખ ત્યારે ક્યારે 15 લાખ કરોડ ત્યારે ક્યારે પણ પ્રધાનમંત્રી આરબીઆઈ ફાઇનાન્સ મિનિસ્ટરના કન્સન્ટ વગર કરી હોય એ હું નથી માનતો. અને અગર કરી છે તો આ પ્રધાનમંત્રી એની જિંદગીની નહીં, આ દેશ માટે સૌથી મોટી ભૂલ કરી છે. પહેલી વસ્તુ. બીજી વસ્તુ, કાળા નાણાં નાથવા એ આ દેશમાં હોવું જોઈએ, એના માટે કોંગ્રેસ પક્ષ સ્પષ્ટપણે આ મુદ્દા પર ભારતીય જનતા પાર્ટી સાથે છે. પણ જે રીતે પ્રધાનમંત્રીએ કોઈને વિશ્વાસમાં લીધા વગર આયોજન કર્યું છે અને આયોજનના દ્વારા આખા દેશને ચકડોળે ચડાય છે. કમનસીબી જો આ દેશની સરકાર રાતે ડિક્લેર કરે છે કે કાલ લગ્નવાળાને 2.5 લાખ રૂપિયા કાર્ડ દેવાથી મળશે, બેચારો કાર્ડ લઈને લાઈનમાં લાગે છે અને ત્યાં જાય છે કે અમને પરિપત્ર નથી આવ્યો. આ બાજુ પ્રધાનમંત્રી રાતના કહે છે કે 4500 મળશે, બેંક 4500 ચેન્જ કરવા માટે તૈયાર છે, આજ દેશમાં દીકરીના બાપે લગ્ન લેવા પછી પણ આત્મહત્યા કરવાનો વારો આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીને માફી માંગવો જોઈએ, દેશના પ્રધાનમંત્રી દેશથી માફી માંગવો જોઈએ કે એમણે કોઈ પ્લાનિંગ કર્યા વગર આ દેશને એક એવી રસ્તે પર ચડાવી દીધા છે જ્યાં લોકો આખો દેશ ત્રાહિમામ છે. બિલકુલ દિલીપજી, આપ શું કહેશો? પ્રશ્ન દિલીપભાઈને પૂછો છે કારણ કે ભારતીય જનતા પક્ષના એક કદાવર નેતા છે ને એકચ્યુઅલી એક તબક્કે પ્રધાન સાથે ઘણા વર્ષો સુધી એક રૂમમાં રહેલા છે એટલે એમની પર્સનલ થી બધી ખબર છે. આ નિયમો વિશે જે આરબીઆઈ ની વાત હમણાં એમણે કરી કે આરબીઆઈ ના કારણે આમાં સરકાર જવાબદાર રહી. દિલીપભાઈ, હું તમને પૂછવા માંગુ છું કે નિયમો આ બદલાય, જયારે બદલાય તો શું શું પ્રક્રિયાઓ થવી જોઈએ? કાયદા અને આરબીઆઈ પૂરતી વાત નહીં કરું. સામાન્ય રીતે કાયદો અને નિયમ જયારે બનતા હોય તો કેટલાક નિયમો નાના હતા ત્યારે વાંચતા કે નિયમોમાં અપવાદ હોય કુદરતી, પણ નિયમો અને કાયદા બે આધારિત બનવા જોઈએ. એક તો મનુષ્ય દ્વારા મનુષ્ય માટે જે કાયદાઓ કે નિયમો બનતા હોય એ લાંબા ગાળા સુધી બદલાય નહીં અને બધી જ કાળજીઓ લેવાય.
જેમ કે આઈપીસી ઇન્ડિયન પિનલ કોડ અંગ્રેજોએ 100 વર્ષ પહેલા બનાવેલામાં ત્યારબાદ આઝાદીના આટલા વર્ષો પછી ખૂબ નહિવત ફેરફારો થયા છે. એટલી દૂરંદેશી હતી દરેક કાયદાઓમાં આ દૂરંદેશી હોવી કોંગ્રેસ જોઈએ. સરકાર આજે આરબીઆઈ આજનો નિયમ કાલ બદલી નાખ્યા છે. ત્યારે નિયમો કેટલાક કુદરતના આધારે હોય, જેમ કે પશુપાલનની વાત આવી કે ભાઈ એક વ્યક્તિને 5 પશુ જ આપવામાં આવશે, પશુ આપ્યા, લોન આપી, સબસિડી આપી, અને અચાનક રોગચાળો આવી ગયો તો પશુઓ શેના માટે આપ્યા હતા? રોજગારી માટે. રોગચાળો આવી ગયો એ કુદરતી આવ્યું તો એને ફરી વખત બિલકુલ દિલીપજી, પણ આજનો જે મુદ્દો છે જે રીતે કૈલાશભાઈએ વાત કરી કે પ્રધાનમંત્રીની આ સૌથી મોટી ભૂલ છે. માનવ દિલીપજી, નિયમો શું આપ માનો છો? કાયદાઓ હોવા જોઈએ. આરબીઆઈ અને ગવર્નરને વિશ્વાસ કરીને કરેલો નિર્ણય છે કે નહીં? પણ આ પ્રક્રિયા થઈ હશે. આ જયારે એટલું બધું થયું ત્યારે ઐતિહાસિક નિર્ણય લેવાયો, જે વર્ષો સુધી નહીં દાયકાઓ નહીં સૈકાઓ સુધી યાદ રહે એવો વિશ્વાસ, એવો નિર્ણય લેવાની આપણી એક પેલી હતી તે એમાં આવા બધી પ્રક્રિયાઓ થઈ હશે. આરબીઆઈ ને વિશ્વાસમાં લીધી હશે. નોટો બદલવાનો નિર્ણય જયારે વડાપ્રધાને લીધો હોય, નાણામંત્રી એવું કીધું કે મને પોતાને નહોતી ખબર, ત્યારે તો આર્થિક અરાજકતા માટે આ દેશના પ્રધાનમંત્રી જવાબદાર છે. શક્ય આ 75 થી વધારે માણસો મળ્યા એનો આ દેશના પ્રધાનમંત્રી જવાબદાર છે. પોલિસી લેવાના નિર્ણય અવિશ્વાસની થાય, બાબત. પ્રધાનમંત્રી એવું કરી શકે. દરરોજના નિર્ણયો જે છે એની ઉપર વડાપ્રધાનની નજર હોય નહીં, નિયમથી પણ ન હોય. નિયમથી પણ આ રોજનો નિર્ણય નથી સાહેબ, આખા દેશને ચકડોલે ચડાવવા નિર્ણય છે. આધારે થાય. પણ નાણામંત્રી એવું કીધું કે એક નાણામંત્રી એવું કીધું કે મને પણ નહોતી ખબર. એનો શું આ સૂચિતાર્થ છે? એનો સૂચિતાર્થ લાગે છે કે અભ્યાસ થાય તો ના, ના, વડાપ્રધાનનો એવું એને ના, એનો અર્થ એવો થાય કોંગ્રેસ આક્ષેપ કરી રહી હતી કે ભાજપના નેતાઓને કહીને એમને પેલો લાભ લઈ લીધો. એ તો વિડીયો પણ નરેન્દ્રભાઈને વ્યક્તિગત ઓળખું છું. હું તો એક જ વસ્તુ ચેલેન્જ કરવા માંગુ છું. કોઈ પણ ને કોઈ જાતનો લાભ ન લેવા દે, પોતાની જાતને એ દેશને સમર્પિત છે. અને કોઈને નરેન્દ્રભાઈ મોદીના અહમ છે ને, એને દેશને આ પરિસ્થિતિમાં લાવીને ઉભા કર્યા. બે વસ્તુ આમાં ઉપસ્થિત થઈ હતી. એક તો ખુદ ભાજપના જ ધારાસભ્ય વીટીવી પાસે આ એનો વિડીયો પણ હતો, રાજસ્થાનના ધારાસભ્ય, અને એમણે જ કહેલું કે ભાઈ અદાણી ને અંબાણી જેવા નેતાઓને પહેલેથી જાણ કરી દેવામાં આવી. પહેલી વસ્તુ. બીજી વસ્તુ કે ખુદ નરેન્દ્ર મોદી એટલા ઉત્સાહમાં આવી જઈને, આમ તો ઉત્સાહમાં આવતા નથી, પણ બરોડામાં એમણે એવું કહેલું કે સર્જિકલ સ્ટ્રાઇક વગર 65,000 કરોડ આવ્યા છે. તમે વિચાર કરો, સર્જિકલ સ્ટ્રાઇક થશે તો કેટલા કરોડ આવશે? એનો અર્થ એ થતો હતો કે કંઈક આવી રહ્યું છે. શું તમે માનો છો કે કોઈની ખબર નહીં હોય? ના, ભારતીય જનતા પાર્ટી એક નેતા એક દિવસ પહેલા આ ડિક્લેરેશન એક દિવસ પહેલા હાથમાં 2000 પૈસાનો થપ્પો બતાવવામાં લઈને જે લોકોને જાણ કરવા જેવી હોય જાણ કરવી જોઈએ. જાગરણમાં આવી ગયેલું. બંધારણીય રીતે જેને જાણ કરવાની જરૂરત હશે એટલાને જ નરેન્દ્રભાઈ જાણ કરી હોય, બાકી એક પણ ને જાણ. હવે શું કામ નિયમો આરબીઆઈ ચેન્જ કરી રહી છે વારે વારે? એનો રીઝન શું છે કે આ નરેન્દ્ર મોદીના કહેવાથી કરાઈ રહ્યું છે કે આરબીઆઈ પોતાની જાતે કરી રહ્યું છે? હું સ્પષ્ટપણે માનું છું કે વાતમાં પ્રધાનમંત્રી પાસે નિયમો માટે ન જવાય. એક વખત સત્તા સોંપાઈ જાય પછી જેમની સત્તા હોય એમને જ અધિકાર હોય. આપણી સાથે અર્થશાસ્ત્રી પર છે નિર્મલભાઈ નથવાણી. નિર્મલભાઈ, ખાસ કરીને વાત કરીએ. બિલકુલ સુધીરભાઈ, આ તો કેબિનેટમાં આજે જ નિર્ણય જાહેરાતો કરે છે મોટા ભાગે એ પણ નાણા સચિવ જ કરે છે, સરકાર જ કરી રહી છે. આરબીઆઈ ક્યાંય ઇન્વોલ્વ નથી. આરબીઆઈ કામ નોટ એના જ પરિપત્રો છે મારી પાસે, બધા જ પરિપત્રો છે. જો તો કેશ ટ્રાન્સફર ત્યાંથી આવતા હોય દેશની જેટલે કેશની જરૂર છે ને, સરકાર રોજ નોટ આપે ને તો હું તમને એક જ વાત કીધું, મારી એક જ વાત કે આ કોઈ પણ બાબતમાં અત્યારે કેઓસ થઈ ગયું છે, વાત સાચી છે, પણ અત્યારે કેટલીક બાબત જયારે પીએમ ના એમના પેલા એપ ઉપર 90% લોકો સંમત છે, આવા જે સર્વે આવે છે ને, માની લો કે યુદ્ધ થવાનું હોય તો એના માટે લોકોના અભિપ્રાય ન જાણવાનો, કારણ કે યુદ્ધના વિશેષજ્ઞો છે એ જ એની દૂરગામી કે અસરો કેટલી છે એ ભાવનાથી ન લેવા લઈને એનું થાય. એવું ત્યાં અર્થતંત્રની કાયા પલટ કરવાની, તો અર્થતંત્રના વિશેષજ્ઞો શું કે છે એનું હોય, એની અંદર તમારી સાથે 90% પબ્લિક સંમત હોય તો એનો અભિપ્રાય. અર્થશાસ્ત્રી નિર્મળભાઈ, ટૂંકમાં આપણે જાણવા માંગશું કે સુધીરભાઈએ જે કહ્યું કે આ એપ ઉપર જે સર્વે કરાવડાવ્યો છે એના કરતા અર્થશાસ્ત્રીઓને લેવું જોઈએ, શું માનો છો? ટૂંકમાં જવાબ આપજો.
જેમ યુદ્ધની તૈયારી હોય ત્યારે ત્રણેય દળો સાથે પહેલા એના નેતાઓ સાથે વડાઓ સાથે પહેલા ચર્ચા વિચારણા કરવામાં આવે છે. એમ સૌથી પ્રથમ આરબીઆઈ ગવર્નર સાથે તથા રાષ્ટ્રપતિજી સાથે થોડી ચર્ચા થવી જરૂરી હતી. આ ઉપરાંત દેશમાં પણ થોડી પૂર્વ તૈયારી થવી જરૂરી હતી, જેમ કે મોટાભાગના ખાતેદારો પાસે ડેબિટ કાર્ડ હોય. આવી જ રીતે પોઈન્ટ ઓફ સેલ્સ છે, સ્વાઇપ મશીન આપણે જોઈએ છીએ, એ સ્વાઇપ મશીન મોટાભાગના વેપારીઓ પાસે આવી જાય. એટીએમમાં ₹2000ની ચલણી નોટ સમાવી શકાય, પૂરતી માત્રામાં એટીએમ કામગીરી કરી શકે. બેંકોને પણ થોડી કરન્સી ચેક ની સુવિધા સુધારવાની અગાઉથી સૂચના આપવાની આવશ્યકતા હતી. સાવ જ સમગ્ર તંત્રને જાણે કે ઊંઘતું ઝડપી લેવામાં આવ્યું હોય એવી રીતે નિર્ણય જાહેર થવાથી બધા અચાનક દિશાવિહીન દોડવા લાગેલા અને પરિણામે વ્યવસ્થા જે ખોરંભે પડી અને એનો ભોગ જે જનતાએ બનવું પડ્યું, હાલાકીનો ભોગ પડ્યું, એ દ્રશ્ય આપણે સૌએ જોયું અને એની આખા શો દરમિયાન તથા 16 દિવસ દરમિયાન ચર્ચાઓ ચાલી. જો વ્યવસ્થિત રીતે પૂર્વ તૈયારી કરવામાં આવી હોત તો આ ઘટના બનતી જરૂર અટકાવી શકાય. બિલકુલ. સુધીરભાઈ, અંતમાં હવે આપ શું કહેશો કે આ જે નિયમો બદલાય છે, હવે આગામી સમયમાં શું થવું જોઈએ? કારણ કે આરબીઆઈ અને સરકાર, કેન્દ્ર સરકાર બંને આ નિર્ણય લઈ રહી છે. લેટર ઇઝ બેટર ધેન નેવર. હજી પણ ગંભીર વિચારણાઓ થાય, કયા લૂપહોલ, કઈ પરિસ્થિતિ, કઈ વાસ્તવિકતાઓ 15 દિવસમાં સામે આવી છે. આરબીઆઈ બિલકુલ ગહન ચિંતન કરે અને એમને ન સમજ પડતી હોય તો સમજ પડે એવા અધિકારીઓને એની જ અંદર સમાજમાંથી લાવે, પણ દુર્ગામી અસરો ઉપજાવનારા લોકોની એવા નિર્ણયો લેવાય તો પ્રજા હજી પણ લોક સહયોગ કરવા તૈયાર છે. પ્રજા કરી પણ રહી છે. પણ સુધીરભાઈને મતને હું સહમત આપતા એમ કહીશ કે ભાઈ આના માટે આરબીઆઈ ઇન્ડિપેન્ડન્ટ કામ કરવા દે તો ને બધો પ્રધાનમંત્રી ફાઇનાન્સ મિનિસ્ટર કરી રહ્યા છે અને બદનામ કરવા માટે આરબીઆઈ કરી રહ્યા છે. બિલકુલ કૈલાસજી, ટૂંકા સમયમાં કહું તો ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આખા દેશમાં 371 બેંક સાથે 14,060 બ્રાન્ચીસ છે, જેના ઉપર રાજ્ય સરકારના કોઓપરેટિવ કાયદા તળે અધિકારો છે, નાબાર્ડના અધિકારો છે, આરબીઆઈના અધિકારો. 3 સરકારી ઓથોરિટી એના ઉપર કંટ્રોલ કરી શકે એમ છે. એમને નોટો વિતરણ કરવાની છૂટ નથી આપી, જ્યારે પેટ્રોલ પંપ બિગ બજાર જેવાને આપી છે. તો આવું પ્રધાનમંત્રી આવા નિર્ણયો કરી કંટ્રોલ છે, ત્યાં આરબીઆઈ છૂટ નથી આપી. બિલકુલ. એટલે અધિકારો ઘણા બધા છે, કયા નિર્ણયો લેવા જો તેના પર અને દેશની જનતા પર જો તે રોક લાગવામાં સફળ સાબિત થાય તો ચોક્કસથી આજે પરિસ્થિતિ 15 દિવસ બાદ પણ તેમની તેમ છે તેમાં ક્યાંક ને ક્યાંક રોક ચોક્કસ આવી શકે છે. આપ તમામ મહાનુભાવોના ચર્ચામાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. ઈશુદાનજી, આપનો પણ ખૂબ ખૂબ આભાર. આ સાથે જ મહામંથનમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.